નમસ્કાર દર્શક મિત્રો, 20 જાન્યુઆરી 2021 અનેક શંકા આશંકાઓ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા છોડશે, નહીં છોડે, છોડશે તો સરળતાથી છોડશે, સરળતાથી નહીં છોડે, જો બાઇડન શપથવિધિ કરશે ત્યારે તોફાનો થશે, નહીં થાય, આવી અનેક શંકા આશંકાઓ વચ્ચે જો બાઇડને અમેરિકાના પ્રમુખ તરીકેના શપથ ગ્રહણ કર્યા અને જો બાઇડને ડોનાલ્ડ ટ્રમ્પ પાસેથી અમેરિકાના પ્રમુખ તરીકેનો હવાલો સંભાળી લીધો. આજે બાઇડનનું અમેરિકા આપણી સાથે કઈ રીતે વર્તશે એની ચર્ચા કરવી છે. ખાસા 20 જાન્યુઆરીથી 20 ફેબ્રુઆરી અને 20 ફેબ્રુઆરીથી 20 માર્ચ એટલે 2 મહિના અને ઉપર 14 દિવસ થયા અને એ લગભગ 2.5 મહિનામાં ડોનાલ્ડ ટ્રમ્પ ગયા બાદ જો બાઇડન આવ્યા, એમણે એમની નીતિઓ નક્કી કરી, એમનું વ્યવસ્થા તંત્ર ગોઠવ્યું. ત્યારે આજે એ સમય છે કે આપણે ચિંતા કરીએ કે હવે આપણે અમેરિકા સાથે કેવા સંબંધો રહેશે. તાજેતરમાં અમેરિકાના વિદેશમંત્રી એન્ટોની બ્લિન્કેને હ્યુમન રાઇટ પ્રેક્ટિસ અંગે યુએસ કોંગ્રેસ સમક્ષ જાહેર કરેલા રિપોર્ટમાં ભારતમાં માનવ અધિકાર ભંગ અંગે લાંબી ટિપ્પણી કરવામાં આવી છે. આ રિપોર્ટમાં કહેવાયું છે કે જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય બનાવવા માટે ભારત સરકારે અસરકારક પગલાં લીધા છે. મોટાભાગના રાજકીય ચળવળકારોને મુક્ત કરી દેવાયા છે. ઇન્ટરનેટના વપરાશ પરના પ્રતિબંધો આંશિક રીતે હટાવી દેવાયા છે. બીજી તરફ ભારતમાં પોલીસ દ્વારા ટોર્ચર, ગેરકાયદે હત્યા, નિર્દોષો સામે કાયદાનો મનસ્વી ઉપયોગ, રાજકીય કેદીઓ માટે જેલોમાં સલામતીની અપૂરતી સુવિધા જેવા મુદ્દાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ધર્મના આધારે મહિલાઓ સહિત લઘુમતીઓ સાથે ભેદભાવ, મહિલાઓ સામેના અત્યાચારોના કિસ્સાઓમાં પોલીસ તપાસમાં ઢીલાશનો પણ આ રિપોર્ટમાં ઉલ્લેખ છે. ભારતમાં પત્રકારોની ધરપકડો, પત્રકારો સામે હિંસા, અભિવ્યક્તિના સ્વાતંત્ર્ય પર તરાપ, સોશિયલ મીડિયા પર સેન્સરશિપ, સાઇટ બ્લોકિંગ વગેરે મુદ્દાઓ આ અહેવાલમાં વણી લેવામાં આવ્યા છે. ભારતમાં ખેડૂત આંદોલન શરૂ થયું તે પછી માનવ અધિકારનો મુદ્દો ફરી એક વખત ગાજવા લાગ્યો છે. અમેરિકાની લોકપ્રિય પોપ સ્ટાર રિહાના, અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસની ભત્રીજી મીના હેરિસ અને બીજા કેટલીક સેલિબ્રિટીઝે એ મુદ્દે ટ્વીટ કર્યા બાદ એ મુદ્દો ગરમાયો છે અને 7મા આસમાન સુધી પહોંચ્યો છે. તજજ્ઞો માને છે કે માનવ અધિકાર ભંગ આખી દુનિયામાં થાય છે. રશિયા અને ચીન સામે પણ માનવ અધિકાર ભંગના આક્ષેપો થયા છે. પાકિસ્તાનને અને માનવ અધિકારને ક્યાં કોઈ શાંત સૂતકનો સંબંધ છે. નોર્થ કોરિયાના શાસકો ઠીક લાગે તેને ફાંસીના માંચડે લટકાવી દે છે. દુનિયાના 35% દેશો ઓટોક્રેટિક રાષ્ટ્રો છે. ક્યાંય નામ માત્રની જ લોકશાહી છે. અરે ખુદ લોર્ડ ઓસ્ટિને પણ સ્વીકાર્યું છે કે અમેરિકામાં પણ રેસિઝમ અને માનવ અધિકાર ભંગની સમસ્યા છે જ. સવાલ વિદેશ નીતિનો છે. માનવ અધિકાર વિદેશ નીતિ નથી ઘડતા. વિદેશ નીતિઓ આ બધા મુદ્દે નથી ઘડાતી. વિશ્વના દેશો માટે ભારત 140 કરોડને આપવા આવેલું મલાઈદાર બજાર છે. દક્ષિણ એશિયા અને એકંદરે એશિયા પેસિફિક રિજિયનમાં ચીનને ટક્કર આપવાની હેસિયત એકલા ભારત પાસે જ છે. અમેરિકાને ચીન અને રશિયા બંને સાથે વાંકું પડ્યું છે. સંજોગોમાં ચીનના સમગ્ર વિશ્વ પર વધતા પ્રભાવને કાબૂમાં રાખવા અમેરિકાને ભારતની જરૂર છે એ વાત આપણને સમજાવવી જોઈએ. આપસી સંબંધોમાં બંનેના આર્થિક હિતો સમાયેલા છે. ભારત અને અમેરિકા વચ્ચે વર્ષ 2019માં $91 અબજ દ્વિપક્ષી વ્યાપાર વિનિમય હતો. મહામારી છતાં બંને દેશ વચ્ચે 2020માં $79 અબજ વેપાર થયો હતો. ભારતે અમેરિકા પાસેથી 2020માં $3.4 અબજ હથિયારો ખરીદ્યા હતા. અમેરિકામાં હથિયારો બનાવતી ફેક્ટરીઓ ચાલુ રાખવી હોય તો અમેરિકાને ભારત સાથે સુવાળા સંબંધો રાખ્યા વગર છૂટકો નથી. કારણ કે દુનિયામાં શસ્ત્રોની સૌથી મોટી આયાત કરનાર દેશ જો કોઈ હોય તો એ ભારત છે. બંને દેશો વચ્ચે ડિફેન્સ અને ઇન્ટેલિજન્સ ક્ષેત્રે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ છે. વ્યાપારિક સંબંધો દિવસે ને દિવસે વધુ ગાઢ બનતા જાય છે. હજુ અઠવાડિયા પહેલા જ આપણા કોમર્સ અને ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર પિયુષ ગોયલ અને યુએસ ટ્રેડ રેપ્રેઝેન્ટેટિવ કેથરીન તાઈ વચ્ચે વાર્તાલાપ થયો હતો. તેમાં વ્યાપાર વિનિમય, ડિજિટલ ટ્રેડ, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી,
કૃષિ વગેરે ક્ષેત્રોમાં સહયોગ વધારવાના કોલ અપાયા હતા. બંને દેશ વચ્ચેના સંબંધોમાં આ બધા પારસ્પરિક હિતોનું મોટું અને અદકેરું મહત્વ છે. એ વાત સમજીએ તો અમેરિકા અને ભારત એકબીજા સાથે એક કરતાં વધુ કારણસર નજદીકથી જોડાવા માંગે તે સ્વાભાવિક છે. બાઇડન વહીવટીતંત્રે એવો પણ વચ્ચે આરોપ મૂક્યો કે અમેરિકન નિકાસકારોને ભારતમાં માલ નિકાસ કરતી વખતે આયાત ડ્યુટી સહિતના અનેક વેપાર અવરોધોનો સામનો કરવો પડી રહ્યો છે. યુએસ સ્ટેટ રેપ્રેઝેન્ટેટિવ USTR ના 2021ના વાર્ષિક અહેવાલ નેશનલ ટ્રેડ એસ્ટિમેટ રિપોર્ટ ઓન ફોરેન ટ્રેડ બેરિયર્સમાં જણાવવામાં આવ્યું છે કે ભારત મેક ઇન ઇન્ડિયા અભિયાન હેઠળ આયાતના સ્થાને દેશમાં જ ઉત્પાદન કરવા પર ભાર મૂકી રહ્યું છે. ભારતમાં નિકાસ કરતી વખતે અમેરિકન નિકાસકારોને ટેરિફ અને નોન ટેરિફ અવરોધોનો મોટા પાયે સામનો કરવો પડી રહ્યો છે, જેની અસર દ્વિપક્ષીય વેપાર પર પણ જોવા મળી રહી છે. આ અહેવાલ મુજબ ગયા વર્ષે અમેરિકાની ભારત સાથેની વેપાર ખાત $23.8 અબજ હતી. 2019 કરતાં વેપાર ખાતમાં 1.7%નો વધારો થયો છે. વર્ષ 2020માં અમેરિકા માટે ભારત 12મા નંબરનું સૌથી મોટું નિકાસ બજાર છે. 2019માં અમેરિકાએ $24.3 અબજની સેવાઓની નિકાસ ભારતમાં કરી હતી. આમ ભારત અમેરિકા માટે એક મોટું બજાર પૂરું પાડે છે. તાજેતરમાં અમેરિકાના સંરક્ષણ મંત્રી લોઇડ ઓસ્ટિન 19 માર્ચ 2021ના રોજ ભારતની 3 દિવસની મુલાકાતે આવ્યા. દિલ્હી પહોંચ્યા બાદ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. ઓસ્ટિનની ભારત મુલાકાતનો હેતુ ઇન્ડો પેસિફિક સહિતના ક્ષેત્રોમાં ચીનની વધતી જતી આક્રમકતાને ધ્યાનમાં રાખીને બંને દેશો વચ્ચેના સંરક્ષણને મજબૂત બનાવવાનો છે. ઓસ્ટિને ભારતના મુખ્ય સુરક્ષા સલાહકાર અજીત દોભાલ સાથે પણ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. રાજનાથસિંહ સાથે મુલાકાત પછી લોઇડે કહ્યું હતું કે એશિયા પેસિફિકમાં ભારત અમારું સૌથી મહત્વનું સાથીદાર છે. ભારતને તેમણે આ વિસ્તારમાં મજબૂત પિલર ગણાવ્યો હતો. લોઇડે ઉમેર્યું હતું કે બાઇડન સરકારની પ્રાથમિકતામાં ભારતનો સમાવેશ થાય છે. વળી અહીં આવતા પહેલા પ્રમુખ બાઇડન અને ઉપપ્રમુખ કમલા હેરિસે મને સંદેશો આપ્યો હતો કે આપણા સાથીદાર દેશો છે તેમના હિતોને જાળવવાના છે, એવું અમેરિકાના સંરક્ષણ મંત્રી લોઇડ ઓસ્ટિને કહ્યું છે. મંત્રીઓ સાથેની મુલાકાત દરમિયાન તેમણે ભારતમાં લઘુમતીઓ પર થતા અન્યાયના અહેવાલ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે ભારત અને અમેરિકા ખરા મિત્રો છે, એટલે મિત્રો વચ્ચે આવા મુદ્દે વાતચીત થઈ શકે. તો વળી લોઇડે કહ્યું હતું કે માનવ અધિકારોની જાળવણી એ અમેરિકા માટે કાયમી ધોરણે મહત્વનો મુદ્દો રહ્યો છે. ઇન્ડો પેસિફિક વિસ્તારમાં અમેરિકાને કોઈ પડકાર હોય તો એ ચીન છે. તેને પહોંચી વળવા આ વિસ્તારના મહત્વના દેશો જાપાન, દક્ષિણ કોરિયા અને ભારતની યાત્રાએ અમેરિકન સંરક્ષણ મંત્રી નીકળ્યા હતા. વળી પાછી એક આપણને આનંદ પ્રમાણે તેવા વાતનો ઉલ્લેખ કરવો છે. અમેરિકન સંસદના નીચલા ગૃહ હાઉસ ઓફ રેપ્રેઝેન્ટેટિવે એક મહત્વપૂર્ણ ખરડો અમેરિકન ડ્રીમ એન્ડ પ્રોમિસ એક્ટ પસાર કર્યો છે. અમેરિકાનું નાગરિકત્વ મેળવવાની આશા રાખીને બેઠેલા 5 લાખથી વધુ ભારતીયોને એનાથી ફાયદો થઈ શકે છે. ગૃહમાં આ ખરડો 228 વિરુદ્ધ 197 મતથી પસાર થયો. ત્યારબાદ એને ઉપલા ગૃહ સેનેટમાં મોકલી દેવાયો. સેનેટમાં એ પસાર થઈ જશે તો રાષ્ટ્રપતિ જો બાઇડનની સહી સાથે જ એ કાયદાનું સ્વરૂપ રહેશે. નવા કાયદાથી ડ્રીમર્સ એટલે કોને ફાયદો થશે? તો અમેરિકન ડ્રીમ એન્ડ પ્રોમિસ એક્ટથી અંદાજે 110 લાખ ઇમિગ્રન્ટ્સને અમેરિકાનું નાગરિકત્વ મળી શકે છે, જેમની પાસે કાનૂની દસ્તાવેજ નથી. અમેરિકામાં તેમને જ ડ્રીમર્સ કહે છે. મતલબ કે એવા ઇનડાયરેક્ટ ઇમિગ્રન્ટ કે જેઓ માતા પિતા સાથે અથવા અન્ય રીતે બાળપણમાં અથવા કોઈ સમયે અમેરિકા આવ્યા પણ દસ્તાવેજ ન હોવાથી તેમને કાનૂની દેખરેખ હેઠળ રહેવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું. તેમને સ્વદેશ પાછા મોકલવાની વાતો પણ થતી રહે છે. તેમાં 5 લાખથી વધુ ભારતીયો છે. અમેરિકન ડ્રીમ એન્ડ પ્રોમિસ એક્ટ એમને ચોક્કસ રીતે ફાયદો કરશે, એમાં કોઈ શંકા નથી. અને એ બાઇડનની અન્ય દેશોના નાગરિકો પ્રત્યેની કંઈક અંશે ઉદાર નીતિ કહી શકાય તેવી નીતિનો ભાગ છે. જે અગાઉના પ્રમુખ બિલકુલ કટ્ટરતાથી અમેરિકામાં અમેરિકન સિવાયના કોઈને નહીં ઘૂસવા દેવાના મતના હતા. મેક્સિકોની દિવાલની સરહદ પર દિવાલ બાંધવાની વાત હતી. બિનકાયદેસર રીતે આવતા ઇમિગ્રન્ટ્સને હાંકી કાઢવાની વાત હતી. જે લોકો વિઝા પર H1B વિઝા પર આવે છે તેની સંખ્યા ઘટાડવાની વાત હતી. આ બધી નીતિઓને બાઇડન એડમિનિસ્ટ્રેશને ઉલટાવી છે.
ભારત અને અમેરિકા બંને દેશો 8 વર્ષ બાદ આંતરિક સુરક્ષા ડાયલોગ શરૂ કરવા માટે રાજી થઈ ગયા છે. આ ડાયલોગમાં ઘણા બધા આંતરિક મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે અને તેમાં સમાધાન કઈ રીતે આવે તેના પર ચર્ચા કરવામાં આવશે. અમેરિકાના પ્રમુખ ઓબામાએ આ પ્રકારના ડાયલોગની શરૂઆત કરાવી હતી. રાષ્ટ્રપતિ જો બાઇડનની સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે ભારત સાથે આંતરિક સુરક્ષા સંવાદ ફરીથી શરૂ કરવામાં આવી રહ્યો છે. આ ડાયલોગની મદદથી સાયબર સિક્યોરિટી, આતંકવાદ અને ટેકનોલોજીના મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે. નોંધનીય છે કે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન આ સંવાદને બંધ કરી દેવામાં આવ્યો હતો. એટલે કે સાયબર સિક્યોરિટી, આતંકવાદ અને ટેકનોલોજીના મુદ્દા પર ડોનાલ્ડ ટ્રમ્પે જે પડદો પાડી દીધો હતો તે પડદો જો બાઇડન ઉઠાવી રહ્યા છે. વર્ષ 2011માં પહેલીવાર પ્રમુખ ઓબામાના કાર્યકાળ દરમિયાન આ પ્રકારનો સંવાદ શરૂ કરવામાં આવ્યો હતો. તે બાદ બીજી વાર ભારત અમેરિકા આંતરિક સુરક્ષા સંવાદ વર્ષ 2013માં વોશિંગ્ટનમાં કરવામાં આવ્યો હતો. આ રીતે એક કરતાં વધારે મુદ્દે બાઇડનના આવ્યા બાદ આંતરિક સિક્યોરિટી, સાયબર સિક્યોરિટી વગેરે બાબતો હોય કે પછી H1B વિઝામાં છૂટછાટ આપવાની બાબત હોય અથવા ડ્રીમર્સ એક્ટ હેઠળ 5 લાખ જેટલા આપણા ભારતીયોને અમેરિકામાં કાયમી ધોરણે સ્થાયી થવા મળે તે બાબત હોય અને એશિયા પેસિફિકમાં ભારત એ ચીન અને રશિયા સામે અમેરિકાનું મહત્વનું સ્ટ્રેટેજિક પાર્ટનર છે એ વાત હોય, ઘણી બધી બાબતોમાં ફેરફારો આવ્યા છે, આવી રહેશે. કેટલીક બાબતો એવી પણ છે કે જેમાં ફેરફાર આવવાની શક્યતાઓ ઓછી છે અને એમાંનો એક મુદ્દો માનવ અધિકાર અને જેને લિબરલ ડેમોક્રેસી કહે છે તે આંતરિક સ્વતંત્રતાવાળી લોકશાહીનો છે. પણ આવા મુદ્દાઓ દરેક દેશને પોતપોતાના હોય છે. એ મુદ્દાઓ કોઈ દેશની વિદેશ નીતિ નક્કી કરતા હોય એવું સામાન્યતઃ બનતું નથી. વિદેશ નીતિ દરેક દેશ પોતાના હિતોને આગળ વધારવા માટે અપનાવે છે અને એ રીતે એને આગળ વધારે છે. ત્યારે હવે જો બાઇડન આવ્યા પછી લગભગ 2.5 મહિના જેટલો સમય થયો છે, એ જોતા કયા પ્રકારની નીતિની આપણે હવે થોડા ઘણા આછા પાતળા હવે અંદેશાઓ મળવા માંડ્યા છે. ત્યારે આવનાર સમયમાં ભારત અમેરિકા સંબંધો કેવા હશે, અમેરિકાની ભારત માટેની વિદેશ નીતિ કેવી હશે, એ વાતની આપણે આજે ચર્ચા કરવી છે. કારણ કે અમેરિકા ભારત માટે મોટામાં મોટું એક રીતે કહીએ તો ચીન પછી વિદેશ વ્યાપારનો ભાગીદાર છે. અમેરિકા ભારતમાં એક મોટું નિકાસકાર છે. અમેરિકામાં વસતા બિનનિવાસી ભારતીયો એ અમેરિકન અર્થવ્યવસ્થામાં પણ અને અન્ય રીતે પણ હવે તો રાજનીતિમાં પણ મોટા પાયે ભાગ લઈ રહ્યા છે. તે સંયોગોમાં આ જે બદલાયેલી પરિસ્થિતિ છે ત્યારે હવે ભારત અમેરિકા સંબંધો અને અમેરિકાની ભારત માટેની વિદેશ નીતિ કેવી રહેશે તેની ચર્ચા આપણે નિષ્ણાત પેનલ પાસે લઈને કરવાના છીએ. આ પેનલમાં ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શક મિત્રો જેમને ખૂબ સુપેરે જાણે છે તે એમ્બેસેડર ડૉક્ટર કેતન શુક્લા છે. એ કેતનભાઈ મૂળ ડૉક્ટર છે, એટલે વ્યવસાય ડૉક્ટર નથી, પણ NHLમાંથી ડૉક્ટર બન્યા બાદ ઇન્ડિયન ફોરેન સર્વિસીસમાં 1986માં જોડાયા. માઇક્રોબાયોલોજી સાથે એમણે BSc પણ કર્યું છે અને સંરક્ષણ મંત્રાલયમાં કામગીરી કરી ચૂક્યા છે. એશિયા પેસિફિક સ્ટ્રેટેજિક સ્ટડી હોનોલુલુના તેઓ પૂર્વ વિદ્યાર્થી છે. ડૉક્ટર પ્રોફેસર અમિતભાઈ ધોળકિયા ફોરેન અફેર્સ એક્સપર્ટ અને મહારાજા સાહેબજાદા યુનિવર્સિટીના એક તેજસ્વી પ્રોફેસર તરીકે એમનું બહુ મોટું નામ છે. અમિતભાઈ ગમે તેવી ગૂંચવણભરી વાતને પણ બહુ જ ડિપ્લોમેટિકલી જેને કહેવાય સાહજિક રીતે પોતાની વાત આગળ મૂકી શકે છે, એ એમની વિશિષ્ટતા છે. દિનેશજી વોરા ઇન્ડિયન રેવન્યુ સર્વિસીસમાં કામ કરી ચૂક્યા છે, આર્થિક અને રાજકીય સમીક્ષક છે, એક સરસ મજાની પોતાની ચેનલ ચલાવે છે હમ હિન્દુસ્તાની નામની, અને 18 જેટલા પુસ્તકો તેઓ 5 ભાષામાં લખ્યા છે. 25 વર્ષથી વધુનો ફેકલ્ટી તરીકેનો અનુભવ દિનેશભાઈ ધરાવે છે. આ ત્રણેય નિષ્ણાતોમાંથી આપણે શરૂઆત કરીશું
ફોર એ ચેન્જ કેતનભાઈ આપનાથી અમેરિકા અને ભારતના સંબંધો અને અમેરિકાની વિદેશ નીતિમાં ભારત આવનાર સમયમાં આપ કઈ રીતે જોઈ રહ્યા છો? બીજેના આવવાથી જે કહેવાય કે ખાલી ભારત જ નહીં પણ આખી જે દુનિયાની જીઓ પોલિટિકલ સ્ટ્રેટેજી છે એમાં એક સ્ટેબિલિટી આવશે. એમનો મહત્વનો મુદ્દો છે ઓનલી ટોક નો ફાઇટ. એટલે ભારત માટે એક બહુ સારી વસ્તુ છે કે જે ટ્રમ્પના ટાઈમમાં સ્ટેટમેન્ટો થતા કે ઇન્ડિયા ઇઝ ટેરિફ કિંગ અને ઇન્ડિયા ઇઝ મોસ્ટ પોલ્યુટેડ, એટલે આપણે જે કહેવાય આપણે પહેલાં બી કહ્યું કે અમુક જે ટોક બધી સ્ટ્રેટેજિક અને ડિફેન્સ બંધ થઈ હતી, તો હવે બીજેના આવવાથી ભારત માટે એક સુવર્ણ તક છે. સૌથી પહેલાં એમણે જ્યારે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદી જોડે વાત કરી ત્યારે એમાં એક સૌથી મહત્વનો મુદ્દો હતો કે રૂલ બેઝ ઇન્ટરનેશનલ ઓર્ડર. અને વર્ચ્યુઅલ મિટિંગમાં પણ સ્કોટ મોરિસન, યોશિહિદે સુગા અને અમેરિકા ભારતનું જોયું તો એમની અંદર બી મહત્વનો મુદ્દો હતો કે ઇન્ડિયા અને બીજા બધા કન્ટ્રી જોડે ક્લોઝર ટાઈસ થવી જોઈએ. હવે આમાં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે જે પ્રાઇમ મિનિસ્ટર વચ્ચે વાત થઈ એ બાદ આપણા ફોરેન મિનિસ્ટરે બિલ્કિન જોડે વાત કરી અને એનએસએ અજીત ડોવાલ અને જેક સુલિવાન, કે આપણે જે પહેલાં કહ્યું એ પ્રમાણે એક પાયો નખાયો કે હવે એ લોકોએ ટેરરિઝમ, મેરીટાઈમ અને સાયબર સિક્યુરિટી એની અંદર સંબંધોમાં એની એક ક્વોલિટી અને ક્વોન્ટિટી વધવી જોઈએ અને સિક્યોરિટી અને મિલિટરી ફિલ્ડમાં એન્ગેજમેન્ટ થાય. એટલે કે આ એક જે કહેવાય કે શરૂઆત જે થઈ છે ઘણી સારી છે. લોઇડ ઓસ્ટિનની વિઝિટ ઘણી સારી રહી અને એમણે પર્ટિક્યુલરલી આપણે પહેલાં ઘણી વાર ડિસ્કસ કર્યું બેકા લોજિસ્ટિક એક્સચેન્જ મેમોરેન્ડમ ઓફ એગ્રીમેન્ટ, કોમ્યુનિકેશન કેપેબિલિટી એન્ડ સિક્યુરિટી એગ્રીમેન્ટ. તો આ બધા જે મુદ્દાઓ છે ક્વાડમાં એમાં ઇન્સ્ટિટ્યુશનલાઇઝેશન, એટલે ભારત એક એવો કન્ટ્રી છે કે જે જાપાન અને ઓસ્ટ્રેલિયા એ યુએસના એલાય છે પણ આપણે એલાય નથી. એટલે આ મુદ્દા ઉપર પણ હવે વાતચીતો આગળ વધશે અને બિડેનનું એક જે આપણે કહીએ કે એકદમ સોલિડ અને બેઝ એમનો ઘણો સારો છે, કારણ કે 72થી સેનેટર રહ્યા છે. એમના ટાઈમમાં તો આપને યાદ હશે કે 2008માં ન્યુક્લિયર એગ્રીમેન્ટ થયો ત્યારે બિડેને બહુ મોટો પાયો ભજવ્યો હતો. કમલા હેરિસે કહ્યું છે કે ધીસ ઇઝ ધ 25th સેન્ચુરી વન ઓફ ધ બિગેસ્ટ અને એન ઇમ્પોર્ટન્ટ રિલેશનશીપ. એટલે કે જે અત્યારે આપણી ભારત અને અમેરિકાના સંબંધો છે એ આખી ઓવરઓલ ગ્લોબલ સિચ્યુએશન જોતા પણ ભારત માટે ઘણા ફાયદાકારક છે. હવે આમાં અગત્યની વસ્તુ એ છે કે 3 મોટા પોલિસી શિફ્ટ આમાં આવશે. એક તો ચાઇના સાથે બિડેનને સ્પેસિફિક કહ્યું છે કે આ મલ્ટી ડાયમેન્શનલ રિલેશન છે એ દે વિલ ટ્રાય ટુ કોઓપરેટ, એટલે કે કોમ્પિટિશનની જગ્યાએ કોઓપરેશન હોવું જોઈએ. એનો અર્થ એ છે કે કન્ફ્રન્ટેશન થોડું ઓછું થશે પણ સાથે સાથે ચાઇના સાથે જે સંબંધો છે અમેરિકાના એ આપણે કહી શકીએ કે એક બહુ વ્યવસ્થિત અને ક્લિયર રહેશે. જે આલાબામાં એમની મિટિંગ થઈ ચાઇનીઝ ફોરેન મિનિસ્ટર અને અમેરિકાના ફોરેન મિનિસ્ટર, એ મિટિંગ પહેલા દિવસે ખૂબ જ જેને કહેવાય કે અનડિપ્લોમેટિક, એટલે કે ખૂબ જ મોટા ડિસ્કશન થયા અને બીજે દિવસે એ લોકોએ પ્રેસને પણ ત્યાં આવવા ના દીધા. તો એમાં જે મુદ્દા હતા યુએન ચેઈ અને વાંગ ઝી જોડે જે વાર્તાલાપ થયો એમાં કે હોંગકોંગ, તાઇવાન ત્યાં આગળ ચાઇનાની જે પોલિસી છે એ બરાબર નથી. હ્યુમન રાઇટ, તો હ્યુમન રાઇટ ખાલી ઇન્ડિયાની એમણે સ્પેસિફિક કહ્યું કે એ પ્રેસની સામે વાતચીત થઈ કે તિબેટ અને ઝિન્જિયાંગમાં જે ચાઇનાની પોલિસી એ ખોટી છે અને જીઓ પોલિટિકલ એગ્રેસિવ એમ્બિશન છે. એટલે કે આના પોલીસમાં જે ડિસ્કશન થયું એ પરથી પણ લાગે છે કે અમેરિકાની પોલિસી ચાઇના જોડે જે પહેલાં હતી એવી રીતે નહીં રહે. રશિયાને પણ એમણે હ્યુમન રાઇટ માટે સેન્કશનો યુરોપિયન યુનિયન સાથે મળીને સેન્કશનો મૂકી છે. મ્યાનમારમાં પણ સેન્કશન મૂકી છે. એટલે એક રીતે જોવા જઈએ તો આપણા માટે એક બહુ સારી તક છે કે વી આર બિગેસ્ટ ડેમોક્રેસી એન્ડ વી આર ધ 2 બિગ ડેમોક્રેસી. એટલે સંબંધો ખૂબ જ સારા થવાના ચાન્સીસ ઘણા સારા છે. એટલે ચાઇના સિવાય જોવા જઈએ તો બીજો જે મુદ્દો અગત્યનો છે એ બિડેન જે ઇલેક્શન જીત્યા છે અને એમની જે ડેમોક્રેટિક પાર્ટી છે એની અંદર એક સમોસા કોકસ છે, પમીલા જયપાલ છે, ખાલેદા રશીદ છે. તો એ લોકોને ઇન્ટરનલ પણ જે પ્રેશર રહેતું હોય છે ડેમોક્રેટિક વેલ્યુ માટેનું મીડિયામાં પણ, એટલે કે થોડા ઘણા મુદ્દા 370 છે કે કાશ્મીર છે કે હ્યુમન રાઇટ છે
એ વારે વારે આવ્યા કરતા. આજે રિપોર્ટ આવ્યો છે ટ્રમ્પના ટાઈમમાં લખાયેલો છે. એટલે આમાં આપણે જોવા જઈએ તો આ જે ડેમોક્રેટિક નોર્મ છે કે હ્યુમન રાઇટ છે એનો ટોન અને પેસ થોડી ચેન્જ થશે, કે જેમાં ટ્રમ્પ હંમેશા સાયલન્ટ રહેતા હતા. પણ અગત્યની વસ્તુ એ છે કે જે એમના આવ્યા પછી ક્વાડની અંદર અને સાઉથ કોરિયા જોડે અને યુરોપિયન યુનિયન અને નાટોમાં જે બિડેનની ફોરેન પોલિસી છે અને એના જે મોટાભાગના જે NSA ફોરેન પોલિસી અને દરેક જણ પોતપોતાના ક્ષેત્રના ખૂબ જ અનુભવી અને જાણકાર છે. મોટાભાગના ઓબામા એડમિનિસ્ટ્રેશનમાં ઊંચા હોદ્દા પર કામ કરી ચૂકેલા છે. અને ત્રીજો અગત્યનો મુદ્દો રશિયા રહેશે. એમાં હવે ભારતે બેલેન્સ કરીને નેવિગેશન કરવું પડશે, કારણ કે બિડેનની પોલિસી રશિયા માટે ખૂબ જ ટફ છે, ચાઇના માટે કોમ્પિટિશન કહ્યું છે. એટલે આ જે આપણે માટે ડિફાઇનિંગ મોમેન્ટ છે એમાં ભારતે ખાસ તો ધ્યાન એ રાખવું પડશે કે હ્યુમન રાઇટના મુદ્દા ઉપર સ્ટેટમેન્ટ આવ્યા કરશે. પણ એનાથી બહુ ઇરિટેટ થવાની જરૂર નથી, કારણ કે એ જે મુદ્દા છે એ ત્યાંના લોકલ કહેવાય કે પબ્લિક મીડિયા માટે છે. ભારતે અગત્યની વસ્તુ એ રાખવી જોઈએ કે હવે કે 3 મહત્વની વસ્તુ છે આપણે, કે જે વર્ચ્યુઅલ મિટિંગ થઈ એમાં સૌથી અગત્યનો મુદ્દો ડિસ્કસ થયો હતો પેન્ડેમિક અને નેચરલ ડિઝાસ્ટર. તેમાં એ લોકોએ કહ્યું હતું કે 1 બિલિયન ડોઝ માટે કે જે વેક્સિન ડિપ્લોમસી છે એમાં ભારત બહુ મહત્વનો મુદ્દો ભજવી શકે, કારણ કે જાપાન અને અમેરિકા બંને આ મુદ્દા ઉપર ફાઇનાન્સ કરવા માટે તૈયાર છે. એટલે આપણે માટે આ એક સુવર્ણ તક છે કે ભારતને જે કહેવાય કે સુપર પાવર તો આપણે મિડલ પાવર કહેવાય, પણ આની અંદર ડિપ્લોમેટિકલી વેક્સિન ડિપ્લોમસીમાં આપણે સક્સેસફુલ થઈશું તો એના આપણને ઘણા ફાયદા મળી શકે એવા છે. બીજો અગત્યનો મુદ્દો છે જે બિડેનને માટે ખૂબ જ મહત્વનો છે, એન્વાયરમેન્ટ. અને જ્હોન કેરીએ પણ કહ્યું, સ્પેશિયલ એન્વોય છે એમણે, કે ધીસ ઇઝ અ રેડ હોટ ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી. એટલે ફંડ અને રિન્યુએબલ એનર્જી ગોલ એચીવ કરવા માટેના નો હાવ, એ માટે આપણને ભારતને આમાં એક ખૂબ જ ફાયદો થઈ શકે એવો છે, કારણ કે ભારત પહેલેથી એન્વાયરમેન્ટમાં બહુ મહત્વનો પેરિસ એકોર્ડથી ટાઈમ બહુ સારો એવો મહત્વનો એ ભજવ્યો છે. બિડેનની પોલિસી ઇન્ડિયા માટે વિઝા અને માઇગ્રેશનમાં ખૂબ જ પોઝિટિવ રહેશે, કારણ કે એમનું જે નેચર છે એ બહુ ઉદારતાવાદી અને સહાનુભૂતિ વાળો છે. અત્યારે 30,000 ઓલરેડી મેક્સિકો પડે, એટલે કે થેન્ક યુ કેતનભાઈ, 50% લોકો જે આપે બહુ સરસ પૂર્વ ભૂમિકા બાંધી આપી. મને લાગે છે કે ધીસ વિલ બી વેરી યુઝફુલ આગળની ચર્ચા માટે. મારે એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે રોકાવું પડશે, પણ એ પહેલા અમિતભાઈ હું આપને પ્રશ્ન કહી રાખું કે રશિયા સાથે તો આપણે બગાડે પાલવે તેમ નથી. અમેરિકાની રશિયાની નીતિ હવે વધારે કટ્ટર બનશે. બીજી બાજુ અમેરિકા પાકિસ્તાનને પણ ખોશે નહીં, તો તે સંયોગોમાં પાકિસ્તાનની અમેરિકા સાથેની જે ધરી છે તે ધરી અને રશિયા આપણા સંબંધો અને અમેરિકા સાથેના આપણા સંબંધો જાળવવા માટે જે ટાઇટ રોપ વોકિંગ કરવું પડે તે આ સમતોલન કઈ રીતે આપણે જાળવી શકીશું અને એના પરિણામો શું આવશે, પણ એ આપ વિચારી રાખો. આઈ વિલ કમ ટુ યુ આફ્ટર અ સ્મોલ કમર્શિયલ બ્રેક. ત્યાં સુધી આપ વિચારી રાખો, એટલે એડવાન્સમાં મેં પ્રશ્ન કહી રાખ્યો છે આપને. દર્શક મિત્રો, રોકાઈશું એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે અને બ્રેક બાદ જઈશું સીધા પ્રોફેસર અમિતભાઈ પાસે. નમસ્કાર દર્શક મિત્રો, બ્રેક બાદ ફરી એકવાર ભારત અમેરિકાના સંબંધોને સ્પર્શતી અમેરિકાની ભારત માટેની વિદેશ નીતિ અંગેની આ રસપ્રદ ચર્ચામાં આપનું સ્વાગત છે. જઈશું સીધા પ્રોફેસર અમિતભાઈ પાસે. આપ સાંભળી શકો છો મને? હા, સાંભળી શકાય છે અમિતભાઈ. આપે જે પ્રશ્ન રજૂ કર્યો હતો બ્રેક પહેલા, એમાં મુખ્યત્વે 2 મુદ્દા આપે કહ્યા હતા. ભારત અને રશિયાના સંબંધો અને ભારત અને પાકિસ્તાનના સંબંધો, આની અસર ભારત અને અમેરિકાના સંબંધો પર કઈ રીતે પડશે. પહેલા તો આપણે એ વાત સમજી લઈએ કે કોઈ પણ 2 રાજ્યો વચ્ચેના સંબંધો, 2 દેશો વચ્ચેના સંબંધો એક પરિમાણીય નથી હોતા.
ભારત અને અમેરિકા વચ્ચે ખૂબ ઊંડી પોલિટિકલ, સ્ટ્રેટેજિક, ઇકોનોમિક પાર્ટનરશિપ છેલ્લા 20 વર્ષમાં ઊભી થઈ છે અને એ પાર્ટનરશિપ આગળના સમયમાં પણ ચાલુ રહેશે એ વાત નિર્વિવાદ છે. કેતનભાઈએ પણ આ પાર્ટનરશિપના ભવિષ્યના જે આયામો છે એની ઉપર પ્રકાશ ફેંક્યો. પરંતુ કોઈ પણ સંબંધ વન સાઇડેડ નથી હોતો. એમાં જુદા જુદા ડિફરન્સીસ, જુદા જુદા એપ્રોચીસ, જુદા જુદા પરિપ્રેક્ષ્યો બે રાજ્યો વચ્ચે ઊભા થતા જ હોય છે. અને આપણે જે કહ્યું તે વાત સાચી છે કે જો બાઇડનને ખાસ તો રશિયા માટે એક વિશેષ એવી અનફેવરેબલ સંવેદના છે. ચાઇના કરતા પણ કદાચ રશિયાને જો બાઇડન અમેરિકાના ભાવિ હિતોની દ્રષ્ટિએ જોખમી ગણે છે. અને રશિયાએ પણ જો બાઇડનની ચૂંટણી પછી જે ઉદ્ગારો કર્યા છે તે દર્શાવે છે કે પુતિનને બાઇડન માટે સેજ પણ રિસ્પેક્ટ નથી. એટલે ભારત અને રશિયા વચ્ચે જે ખૂબ ઘનિષ્ઠ એવા સંરક્ષણને લગતા જે સંબંધો છે અને આર્થિક સંબંધો, મુખ્યત્વે ભારત અને રશિયા વચ્ચેના સંબંધોની અત્યારે ધરી ડિફેન્સ સાઇઝ અને ઇકોનોમિક સાઇઝ ઉપર નિર્ભર છે. અને અત્યારે પણ ભારતને માટે રશિયા એ ડિફેન્સ ઇક્વિપમેન્ટનો સૌથી મોટો સપ્લાયર છે અને રિલાયબલ સપ્લાયર રહેલો છે. અને ભારતને માટે રશિયા સાથે ના સંબંધો બગાડવા માટે કોઈ અત્યારે ચોક્કસ કારણ નથી. હું માનું છું કે ભારત અમેરિકા અને રશિયા બંનેની વચ્ચે સંતુલન જાળવીને આગામી સમયમાં પોતાની વિદેશ નીતિનું સંચાલન કરશે. સંતુલન જાળવવું એ જ ભારતની વિદેશ નીતિની એક લાક્ષણિકતા રહી છે સ્વતંત્રતા બાદ. જેને આપણે બિનજોડાણવાદી નીતિ કહીએ, એ નીતિ પણ ક્યાંક આ જ પ્રકારની નીતિ હતી કે આપણે આપણા રાષ્ટ્રીય હિતોને કોઈ અન્ય રાજ્યોના રાષ્ટ્રીય હિતોની સાથે ભેળવી દેવાની જરૂરત નથી. અને ઇસ્યુ બેઝ મુદ્દા પ્રમાણે આપણા હિતને ધ્યાનમાં રાખીને જ્યાં રશિયા સાથે સહકારની જરૂરત લાગે ત્યાં રશિયા સાથે સહકાર કરવો, જ્યાં ચાઇના સાથે પણ સહકારની જરૂરત લાગે ત્યાં ચાઇના સાથે સહકાર કરવો, અને જ્યાં અમેરિકા સાથે જરૂરત લાગે ત્યાં અમેરિકા સાથે સહકાર કરવો. ચીન સાથે આટલા તણાવ હોવા છતાં પણ બ્રિક્સ અને શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન આ બંનેમાં ભારત મહત્વનું રાજ્ય છે. અને અત્યારે એવો કોઈ સંકેત ભારતે નથી આપ્યો કે ચાઇના સાથેના એના તફાવતોને કારણે બ્રિક્સ કે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનમાંથી એ કાં તો પાછું ખસવા માંગે છે અથવા તો એને સંગઠનમાં રસ નથી. એટલે મને લાગે છે કે ભારત પાસે અત્યારે સફિશિયન્ટ તાકાત છે, આપણી પાસે પૂરતી એવી તાકાત છે કે આપણે આપણી સ્વતંત્ર વિદેશ નીતિ અંગે અમેરિકાને પરસ્યુએટ કરી શકીએ. આપણે અમેરિકાને એવું કહી શકીએ કે બધી જ વાતો અમે તમારા કહેવા મુજબ અને તમારી અપેક્ષા મુજબ અમે એનું પાલન નહીં કરીએ. અને આ જ રીતે મને લાગે છે કે ભવિષ્યમાં થવાનું છે. પાકિસ્તાન સાથે પણ આ જ સ્થિતિ છે. પાકિસ્તાન અને અમેરિકાના સંબંધો અને અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો આ બંને ડિહાઇફનેટ થઈ ગયા છે સ્થિતિયુત પછી. એટલે અમેરિકા પણ એ જાણે છે કે બંનેને મારે સાચવવાના છે અને ભારત પણ એ જાણે છે કે આપણે અમેરિકા પાસેથી હવે અપેક્ષા ન રાખી શકીએ કે પાકિસ્તાન સાથેના સંબંધો એ ત્યજી દે. કારણ કે પાકિસ્તાનમાં અમેરિકાના હિતો સીધી રીતે સંકળાયેલા છે. અફઘાનિસ્તાન અને ખાસ તો તાલિબાન સાથે એની જે અત્યારે વાટાઘાટો ચાલી રહી છે અને અફઘાનિસ્તાનમાંથી નીકળવું અમેરિકા માટે ખૂબ મહત્વની પ્રાથમિકતા છે અત્યારે. તો પાકિસ્તાનની મદદ વિના અમેરિકા એ નહીં કરી શકે એ ભારત જાણે છે. એટલે ભારત પણ એવી કોઈ વિશિષ્ટ અપેક્ષા અમેરિકા પાસે નથી રાખતું કે પાકિસ્તાનને નબળું પાડવા માટે અમેરિકા પાકિસ્તાનને જે મદદ કરી રહ્યું છે તે વિડ્રો કરે. ભારતની એક જ અપેક્ષા છે અમેરિકા પાસે પાકિસ્તાનના સંદર્ભે, અને તે એ છે કે પાકિસ્તાન દ્વારા ભારત વિરુદ્ધ જે ત્રાસવાદને પ્રોત્સાહન આપવામાં આવે છે એમાં સીધી રીતે અમેરિકા પાકિસ્તાનને એક મેસેજ આપે કે અમેરિકા આ પ્રકારની હરકતોને ભવિષ્યમાં કોઈ રીતે ચલાવી નહીં લે. કાશ્મીરનો મુદ્દો થોડો અત્યારે ઠંડો પડી ગયો છે એ દ્રષ્ટિએ કે પ્રથમ વખત, અને ભારતમાં ઘણા માધ્યમો આ વસ્તુની નોંધ નથી લીધી,
અત્યાર સુધી અમેરિકાની જે નીતિ હતી કાશ્મીરના સંદર્ભમાં એને હંમેશા કાશ્મીરને એક ડિસ્પ્યુટેડ ટેરિટરી તરીકે વર્ણન કે આ એક વિવાદિત પ્રદેશ છે અને હજી એનું રિઝોલ્યુશન બાકી છે. છેલ્લા 1 મહિના પહેલા જે લગભગ મહિનાનો સમય થયો છે, મને એક્ઝેક્ટ તારીખ યાદ નથી, જે ટ્વીટ કરવામાં આવ્યું અમેરિકન વિદેશ વિભાગ દ્વારા, એમાં પ્રથમ વખત ઇન્ડિયા જમ્મુ એન્ડ કાશ્મીર એ રીતે શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો અને પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા પણ આ શબ્દ પ્રયોગનો ખૂબ વિરોધ કરવામાં આવ્યો કે શા માટે અમેરિકાએ અત્યાર સુધી જે ડિસ્પ્યુટેડ ટેરિટરી તરીકે પોતાનો જે વલણ રાખ્યું હતું એની જગ્યાએ હવે ઇન્ડિયા જમ્મુ એન્ડ કાશ્મીર એ શબ્દનો પ્રયોગ કર્યો. હાલમાં જે અમેરિકાના વિદેશ મંત્રી બ્લિંકન દ્વારા કાશ્મીર વિશે જે ઉદ્ગારો કરવામાં આવ્યા એ પણ ભારતને માટે કદાચ મને લાગે છે કે પ્રોત્સાહક છે, કારણ કે એમને ભારતની સરકારની જે કાશ્મીરના સંદર્ભમાં નીતિઓ છે, આંતરિક જે નીતિઓ છે એની પણ સરાહના કરી છે. એટલે કાશ્મીરના સંદર્ભે મને એવું લાગે છે કે ભારત ઘણા અંશે સફળ થયું છે અમેરિકાના પરસેપ્શન્સને પોતાની તરફ વાળવા માટે, અને પાકિસ્તાન માટે હવે અઘરું બની જશે કે પોતાની કાશ્મીરની નીતિઓને એ અમેરિકા માં જઈ અને એ વિશે એ પોતાનું એક લોબિંગ કરે. તેમ છતાં પણ આપણે એ વસ્તુનો ખ્યાલ રાખવો જ રહ્યો કે ડેમોક્રેટિક પાર્ટીમાં ખાસ તો પાકિસ્તાન તરફી તત્વો સેનેટમાં, હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં ઘણે અંશે મોજૂદ છે અને પાકિસ્તાન ત્યાંના લોબિંગ ઓર્ગેનાઇઝેશન્સને પણ રાખે છે ભારત વિરુદ્ધ પ્રચાર માટે, અને ખાસ તો ત્યાંના જે સેનેટર્સ છે એમના સુધી પહોંચી અને ભારત વિરુદ્ધ કેટલીક એની વાતો રજૂ કરવા માટે. એટલે ભારતે સતર્ક તો રહેવું જ પડશે પાકિસ્તાનની જે હરકતો છે અમેરિકાની વિદેશ નીતિ ભારત વિરુદ્ધ પ્રચાર કરવા માટેની એ અંગે. પરંતુ એકંદરે મને લાગે છે કે સંતુલન જે ભારતીય વિદેશ નીતિનું હંમેશા પ્રમુખ લક્ષણ રહ્યું છે, આપણે કોઈ પણ એક મહાસત્તાની તરફ બહુ વધારે પડતા ઝૂક્યા નથી. આ સંતુલનનો જે આપણો માર્ગ છે એ આવનારા 5-10 વર્ષમાં પણ આપણે જાળવી રાખીશું અને જાળવી રાખવું પડે એ આપણી એક મજબૂરી પણ છે. ધન્યવાદ અમિતભાઈ, ખૂબ અગત્યની વાત કહી. આપણે જોકે જોવાનું રહેશે, કારણ કે રશિયા આપણું શસ્ત્રોનું મોટામાં મોટું સપ્લાયર છે અને અમેરિકાને પણ શસ્ત્રો વેચવામાં રસ છે. 3.4 અબજ ડોલરના શસ્ત્રો ગઈ સાલ આપણે એમની પાસેથી ખરીદ્યા છે. ત્યારે આ હરીફાઈમાં કઈ પરિસ્થિતિનું નિર્માણ થશે એ ખરેખર રસપ્રદ બની રહેશે. અમેરિકા અને ભારત અને અમેરિકાની સંદર્ભમાં ભારત અને રશિયાના સંબંધો કેવા રહે છે. ખરેખર વિદેશ નીતિના અમલ કરવાવાળાઓએ ટાઇટ રોપ વોકિંગ જેને કહેવાય એ પ્રકારનું એક બહુ જ નપીતુલી પરિસ્થિતિમાં ચાલવું પડશે એવું લાગે છે. दिनेश जी, आपके पास आना चाहूँगा. कुछ समय पहले ऑस्ट्रेलियन प्राइम मिनिस्टर ने कहा था कि डोंट थिंक दैट ऑस्ट्रेलिया इज ए लैपडॉग इन द लैप ऑफ अमेरिका. एवरी कंट्री will have their interest and accordingly they will participate in Quad. આપણે हम लोग क्वाड के लिए काफ़ी उत्साहित है, मगर जो ऑस्ट्रेलियन प्राइम मिनिस्टर ने बात कही थी चाइना के संदर्भ में कि हमारे चीन के साथ जो व्यापार संबंध है उनको मद्देनजर रखते हुए ही हम अपनी क्वाड की जो भी नीतियां हैं उसमें पार्टिसिपेशन करेंगे. लगता है आपको कि हम क्वाड के बारे में कुछ ज़्यादा ही प्रोत्साहित हैं और अमेरिका को लेकर हम ऐसा सोच रहे हैं कि जैसे कुछ भी हुआ तो अमेरिका फौरन क्वाड को लेकर हमारी मदद में आ जाएगा, तो अब चाइना से कोई हमें चिंता करने की ज़रूरत है नहीं और हम बिल्कुल निश्चिंत होकर अपना काम कर सकते हैं. ये जो अमेरिकन पॉलिसी है, जो बात स्कॉट मॉरिसन ने की है, इस संदर्भ में आप ये पूरी परिस्थिति को किस नजरिए से देखते हैं? जी व्यासी, आपको और दर्शकों को मेरा नमस्कार. आपका प्रश्न बहुत वाजिब प्रश्न है. मैं इसको पहले एक छोटे संदर्भ से स्टार्ट करना चाहूँगा. संदर्भ ये है कि अमेरिका की जो सारी विदेश नीति है वो कंपार्टमेंट्स में बटी हुई है. हमें उसको उस कंपार्टमेंटलाइजेशन के थ्रू देखना पड़ेगा. सबसे पहला कंपार्टमेंट है उसका स्ट्रेटेजिक रिलेशंस विद अदर पीपल और अदर कंट्रीज. दूसरा है उसके डिफेंस रिलेशंस. तीसरा है उसके ट्रेड एंड बिजनेस रिलेशंस.
चौथा है उसका ह्यूमन राइट में वो किस ढंग से लोगों से ट्रीट करता है, और पांचवा है एजुकेशन एंड रिसर्च, और बाकी लास्ट सेगमेंट कंपार्टमेंट होता है जिसमें बाकी चीजें आ जाती हैं। जब हम इसको स्ट्रेटजिक के रूप में देखते हैं तो उसमें क्वाड भी आता है। अमेरिका एक ट्रेडिंग करती है, एक बिजनेस करती है। अमेरिका का जो प्रभुत्व है वो अपनी रिसर्च और एजुकेशन के बेस पर। बाइडेन साहब ने अभी कुछ समय पहले कहा था कि वो चाहते हैं कि अमेरिकन लोगों को नौकरी सबसे पहले मिले, लेकिन वो ये भी चाहते हैं कि दुनिया का सबसे बेहतरीन टैलेंट अमेरिका में आके काम करे। ये सबसे बेहतरीन टैलेंट को बुलाना, इसका मतलब कि अमेरिका अपना प्रभुत्व, अपनी मोनोपोली रिसर्च इनोवेशन के ऊपर और जो बाकी भी चीजें उसके ऊपर रखकर दुनिया में सिरमौर बने रहना चाहता है। और शायद यही एक तरीका हो सकता है कि उसको मालूम हो कि चाइना को बीट कर सकता है या उससे आगे रह सकता है। मुद्दे की बात आती है स्ट्रेटजी पे, जहां पे अभी क्वाड की चर्चा बहुत ज्यादा हो रही है, भारत, ऑस्ट्रेलिया, अमेरिका और जापान। हमें एक बात समझने की जरूरत है कि उसकी स्ट्रेटजी, अमेरिका की स्ट्रेटजी अपने ट्रेड के ऊपर डिपेंड करती है। वो ये देखता है कि जहां मेरे इंटरेस्ट प्रोटेक्ट होंगे मैं वहां पर जाऊंगा। अगर उसको लगता है कि अमेरिका को काउंटर करने के लिए भारत को साथ लेके या ऑस्ट्रेलिया और जापान को साथ लेके आगे जाया जा सकता है तो वो आएगा। ये यूटिलिटी वैल्यू से आप कह सकते हैं। ये इंडिया में यहाँ पर एक यूटिलिटी वैल्यू के अलावा और कुछ नहीं है। जहां तक ऑस्ट्रेलिया और जापान की बात है, ऑस्ट्रेलिया का कहना बिल्कुल सही है। अगर आप रिसेंटली देखेंगे, ऑस्ट्रेलिया और जापान, इनमें से बहुत से और भी कई देश जो थे साउथ ईस्ट एशिया के, वो सारे आरसीईपी के अंदर ज्वाइन किया और इंडिया ने ज्वाइन नहीं किया। तो ऑस्ट्रेलिया के प्राइम मिनिस्टर का ये कहना कि हम क्वाड को अलग तरीके से देखेंगे, यानी कि जो स्ट्रेटजी है और जो ट्रेड रिलेशंस हैं चाइना में, वो अलग तरीके से देखेंगे। इसका मतलब है कि वो उसको डीलिंक कर रहे हैं। अमेरिका पहले डीलिंग करके चलता है। अमेरिका चाइना को काउंटर करना चाहता है स्ट्रेटजी में, लेकिन ट्रेड के अंदर वो कोई भी उसके अंदर डील देने को तैयार नहीं है। जो ट्रेड चल रहा है, इंपोर्ट है, एक्सपोर्ट है, लगातार चल रहा है। और तो और जो सबसे इंपॉर्टेंट इंडस्ट्री है फ्यूचर की, जिसको हम रेयर अर्थ कहते हैं, रेयर अर्थ का जितना भी मिनरल्स है अमेरिका से निकलता है और वो कहाँ भेजता है सर? चाइना में भेजता है प्रोसेस करने के लिए, और फिर वो रेयर अर्थ बन के वापस अमेरिका के पास जाता है। तो ये उनका आपस में ट्रस्ट है। ट्रेड के मामले में जहां तक मैं समझता हूं, जब भारत की बात आती है तो अमेरिका विदेश नीति अलग कर देता है, जो कि खासतौर से स्ट्रेटेजिक है, और जो डिफेंस है उसको अलग करता है। डिफेंस में देखिए तो जहां वो एक साइड में S-400 का जो रशिया से आ रहा है उसका विरोध करता है और बाकी जो चीजें इंडिया मंगाता है उसका विरोध करता है, लेकिन साथ में उसका पहला इंटरेस्ट ये रहता है कि मुझे अपना माल बेचना है इंडिया को, तो उसके लिए तत्पर रहेगा, सब कुछ उसके लिए करेगा। ह्यूमन राइट्स के ऊपर उसका कड़ा विरोध निकल के आ रहा है। वहां पर उसने बहुत कड़े शब्दों का उपयोग किया रिपोर्ट में, चाहे वो डिटेंशन हो, रेस्ट्रिक्शंस हो, फ्रीडम ऑफ एक्सप्रेशन हो, या फिर इसके अलावा अनलॉफुल एंड आर्बिट्रेरी किलिंग्स हो, डिटेंशंस हो, या फिर जो आर्टिस्ट हैं, जो कॉमेडियंस हैं, पत्रकार लोग हैं, फ्रीडम ऑफ एक्सप्रेशन है, उसके ऊपर बेबाक होकर इसने बात की है और इंडिया फिलहाल उसके ऊपर चुप। रही बात एक मेन जो चीज होती है कि जहां पर स्ट्रेटजी है, तो स्ट्रेटजी के ऊपर उसका जो खास तौर से जो रवैया है, चाहे वो म्यांमार के बारे में हो, अफगानिस्तान के बारे में हो, पाकिस्तान के बारे में हो, बहुत क्लियर है। पाकिस्तान के बारे में तो एक नहीं कई बार स्टेटमेंट आ चुके हैं कि पाकिस्तान इज ए इंपॉर्टेंट पार्टनर फॉर अमेरिका और हम उसको अकेला नहीं छोड़ सकते। और इस बात का सबूत है कि बाइडेन साहब के आने के बाद तुरंत पाकिस्तान को वर्ल्ड बैंक की ओर से $1.36 बिलियन का लोन अभी 2-4 दिन पहले मिला है, सैंक्शन किया गया। ये बदलाव है उसके अंदर। इस बदलाव के चलते अगर हम ये सोचे कि अमेरिका हमको कुछ फेवर करेगा, नहीं, बल्कि ट्रेड के अंदर अमेरिका हैज बीन स्ट्रिक्ट। हम दरअसल देखा जाए तो टैरिफ किंग तो बन गए थे ट्रंप की भाषा में, लेकिन बाइडेन साहब ने भी अभी WTO में जाके USTR की जो मीटिंग, जिसका शायद आपने शुरुआत में विवरण दिया था, अब उन्होंने कहा कि अगर आप लगातार ड्यूटीज बढ़ाते चले जाएंगे, रेस्ट्रिक्टिव ट्रेड प्रैक्टिस में जाएंगे, तो हम भी आपकी बहुत सारी आइटम पे आपके लेवी लगाएंगे, इक्वलाइजेशन लेवी के खिलाफ जाके। तो ये एक बहुत बड़ा मुद्दा है। अमेरिका ना तो ट्रेड से समझौता करेगा, ना स्ट्रेटजी में समझौता करेगा, बल्कि भारत को सोचना पड़ेगा कि अमेरिका की जो कंपार्टमेंटलाइज्ड जो पॉलिसी है उसको समझे पहले। अब अगर हम उसको नहीं समझते हैं तो शायद हमारा आगे चलना थोड़ा मुश्किल हो जाएगा। हमें ये भी सोच के चलना चाहिए कि अमेरिका इतना महान जो बना है, मैंने पहले ही कहा था कि एजुकेशन और रिसर्च के बेस पे बना है, हम उससे सीखते नहीं है। हम अपने यहाँ उस फॉरेन फैकल्टी, टैलेंट और रिसर्च को हम बढ़ावा नहीं देते, बल्कि एक तरह से उसको रुकावट डाल देते हैं।
और अमेरिका उसी को आगे लाके और उसी के बेस पे दुनिया पे राज करता है। ये हमें समझने की जरूरत है। अगर हम इतनी छोटी सी बात समझ जाते कि अमेरिका का प्रभुत्व क्यों है, मोनोपोली क्यों है, तो शायद आज हम कम से कम एक क्या कहते हैं कि एक रिसीविंग एंड पे रहकर बात ना करते होते। और कहीं ना कहीं हमें आज भी अमेरिका की ओर देखना पड़ता है सपोर्ट के लिए, या स्ट्रेटेजिक सपोर्ट के लिए, ट्रेड सपोर्ट के लिए। इसके अलावा हमारे पास कोई चारा नहीं है। लेकिन हाँ, ये जो खासतौर से जो ऑस्ट्रेलियन प्रधानमंत्री ने जो कहा बिल्कुल सही है। जापान अपने हित देखेगा, ऑस्ट्रेलिया अपने हित देखेगा, अमेरिका अपने हित देखेगा, इंडिया भी अपने हित देखेगा। लेकिन शायद बिजनेस के मामले में डीलिंकिंग बिल्कुल स्पष्ट है। ये मेरा शुरुआती जी કેતનભાઈ, આપણે એક કહેવત છે કે સબ સબકી સંભાળ્યો મેં મેરી ફોડતા હું. એટલે અત્યાર સુધી જે ચર્ચાઓ થઈ એમાં અમેરિકા પાકિસ્તાનના સાથેના સંબંધો નહીં બગાડે, અમેરિકા તમારી સાથેના સંબંધો હથિયારો વેચવા માટે નહીં બગાડે, પણ રશિયાના S-4 ખરીદવા સામે વિરોધ કરતું રહેશે. ઓસ્ટ્રેલિયા અને જાપાન પોતાના વેપારી હિતો જોઈને ચીન સાથે સંબંધ રાખશે. એટલે સરવાળે તો આ આખી વાતનો નિષ્કર્ષ એ નીકળે છે કે વધારે પડતા ઉત્સાહી થઈ અને કૂદી પડવાની જરૂર નથી. ગુજરાતીમાં આપણે કહીએ છીએ કે લાડી પાડી નીવડે વખાણ. તો એ હજુ આ સવા બે મહિનામાં કોઈ પણ પ્રકારનું આકલન કરવું એ જરા વહેલા પડતું છે, વધારે પડતું છે ને વધુ પડતું ઉત્સાહી પણ છે. પણ મારે આપને એક સીધો પ્રશ્ન પૂછવો છે કે પાકિસ્તાને ઘણા વર્ષો પછી સીઝ ફાયર જાહેર કર્યું અને થોડોક સમય માટે વળી પાછું એમણે એવું પણ જાહેર કર્યું કે અમે ભારતમાંથી આયાત શરૂ કરીશું. વળી પાછી એમણે કંઈક ગમે તે કારણો હોય ઇમરાન ખાને કહ્યું કે ના અમારે કંઈ અમે ભૂખે મરીશું પણ ભારતથી આયાત નહીં કરીએ. આ પાકિસ્તાને સીઝ ફાયર જાહેર કર્યું એના પાછળ પણ અમેરિકન ઇનિશિયેટિવ અથવા અમેરિકાનો હાથ હશે એવું આપ માનો છો? અને કાશ્મીરમાં ભલે અમેરિકા તમારા પીઠ થાપડે, પણ જે અક્ષાઈ ચીન ને આ બાજુનો જે ચાઇના ઓક્યુપાઈડ કાશ્મીર છે અને પાક ઓક્યુપાઈડ કાશ્મીર છે, આ બેમાં અમેરિકાનો તો કોઈ સ્ટેક જ નથી, ચાઇનાનો છે. તો અમેરિકાના સંબંધો જો આપણી સાથે વધારે સોફ્ટ રહે, અમેરિકા આપણા વખાણ કરશે, તો લાગે છે સામા પક્ષે ચીન એટલી જ કટ્ટરતાથી પાકિસ્તાનને ત્યાં પાક ઓક્યુપાઈડ કાશ્મીરમાં મદદ કરશે? આમાં એવું છે કે જે સંબંધો હોય છે એ હોલિસ્ટિક એપ્રોચ હોય છે. સૌથી મહત્વની વસ્તુ ટ્રેડ છે, પણ સાથે સાથે જીઓ સ્ટ્રેટેજી, એટલે કે અત્યારે જે નવી દૂરી બની રહી છે ઈરાન, ચાઇના અને રશિયા સાથે કદાચ તુર્કી પણ જોડાય, તો ઇન્ડિયા માટે એક વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે કે ચેતો નર સદા સુખી. પાકિસ્તાનમાં એમની જે નીતિ છે એના પર આપણે બહુ વધારે પડતી ચિંતા કરવા જેવી નથી. કારણ કે પાકિસ્તાનને જે લોન આપી છે તો મેમાં ટ્રમ્પે કહ્યું હતું કે અમે બધું સૈન્ય પાછું લઈશું. બીજેને 10 દિવસ પહેલા સ્ટેટમેન્ટ આપ્યું છે કે કદાચ આ વર્ષના અંત સુધીમાં અને અમારા નાટો એલાયની સલાહ લઈને પછી અમે અફઘાનિસ્તાનમાંથી બહાર નીકળીશું. મારું માનવું છે કે 2022માં પણ અમેરિકન લશ્કર ત્યાં હશે, લોકલ પ્રેશર હશે પણ, કારણ કે નાટોને સાથે હવે ઘનિષ્ઠ સંબંધો બીડેન વધારે છે. અને સાથે સાથે અગત્યની વસ્તુ એ છે કે જ્યાં 2003નો એગ્રીમેન્ટ થયો, તેમના જે ડેપ્યુટી સ્પોક પર્સન છે નેડ પ્રાઇસ, એમણે પણ કહ્યું કે વી વેલકમ રીઇમ્પ્લિમેન્ટેશન ઓફ 2003 સીઝ ફાયર એગ્રીમેન્ટ. આમાં એવું હોય છે કે દાખલા તરીકે કારગિલ વોર હતી કે એની પહેલાની દરેક વોરમાં અમેરિકાનો થોડો ઘણો હાથ રહ્યો હતો. કે કારગિલ વોરમાં પણ ક્લિન્ટને કહ્યું પછી તરત જલ્દી બધું. એટલે પાકિસ્તાન માટે અત્યારે અમેરિકા બહુ મહત્વનું છે. સાથે સાથે થોડો ઘણો જે લાભ એમને મળી શકે તે ભારત જોડે હવે આડી અવળી માથાકૂટ કર્યા વગર શાંતિથી બેસે તો જ આ મળે. એટલા માટે મને લાગે છે કે પાકિસ્તાન તરફથી હમણાં થોડા દિવસ શાંતિ રહેશે. પણ સૌથી અગત્યની વસ્તુ જે ક્વાદ છે, તો ઓસ્ટ્રેલિયાનો જે અત્યારે થયું છે એનું કારણ એ છે કે ચાઇનાએ એમનો વાઇન, એમનું પોર્ક, આયર્ન ઓર બધાનો ઇમ્પોર્ટ બંધ કરી દીધો છે. ટુરિઝમમાં ઓસ્ટ્રેલિયાને પ્રોબ્લેમ છે. સ્ટુડન્ટ જે એજ્યુકેશનમાં $5 બિલિયન હતો એમાં પ્રોબ્લેમ છે. એટલે ઓસ્ટ્રેલિયા અને જાપાન વ્યવસાયિક સંબંધો બહુ નહીં બગાડે, કારણ કે ચાઇનાનું એમના ઉપર સારું એવું લિવરેજ છે. પણ ક્વાડની અંદર આપણે હવે ધ્યાન રાખવું પડશે, કારણ કે બિડેનની પોલિસી મેં પહેલાં કહ્યું એ પ્રમાણે ઓબામા, ટ્રમ્પ અને ક્લિન્ટન કરતાં વધારે ક્લેરિટીવાળી છે. એટલે તમે જોશો તો છેલ્લા 1 મહિનામાં જે વિઝિટ થઈ તો
સાઉથ કોરિયા અને જાપાનમાં એમના ડિફેન્સ સેક્રેટરી મિનિસ્ટર જઈ આવ્યા, એમના ફોરેન મિનિસ્ટર જઈ આવ્યા. કોરિયા જોડે એમને 2+2 મીટિંગ ત્યાં આગળથી ચિંગ યુ અને સુ વોક ડિફેન્સ મિનિસ્ટર એ લોકોની મીટિંગ થઈ. જાપાન કોરિયા યુએસના NSA મળ્યા. એટલે બિડેન ક્વાડની અંદર જે એને સ્ટ્રોંગ કરવા માટે ખૂબ જ કીન છે અને મારા ખ્યાલથી આ વર્ષના એન્ડ સુધી બિડેન જાપાનના પ્રાઇમ મિનિસ્ટર અને સાઉથ કોરિયાના પ્રાઇમ મિનિસ્ટરની મીટિંગ પણ થઈ શકે છે. એટલે ભારતે આમાંથી એક અગત્યની વસ્તુ એ ધ્યાનમાં રાખવાની છે કે આપણી બેલેન્સ જે કહેવાય કે નોન અલાઇન, હવે આખો પરિપ્રેક્ષ બદલાઈ ગયા છે. નોન અલાઇન G77 જેવી પરિસ્થિતિ રહી નથી. ચાઇના રશિયા એકદમ સ્ટ્રોંગ એક્સિસમાં છે. એટલે ભારતે હવે આનો એક વાતમાં સૌથી અગત્યની વસ્તુ છે બિડેન અને દરેક જણે કહી છે કે આપણે ચાઇનાને એ લોકોને માટે કાઉન્ટર બેલેન્સિંગ ફેક્ટર છીએ. પણ અત્યારે ઇનોવેશન ટેકનોલોજી કે આપણે જોઈશું તો ભારતના 40 મોટી કંપનીના CEO ઇન્ડિયન છે, 30% નાસામાં છે. નાસામાં બિડેને પણ કહ્યું કે ભારતીયને જોઈને મને ખૂબ જ આનંદ થાય છે. એટલે કે નાસામાં આપણા 30% સાયન્ટિસ્ટ છે. તો આપણે સૌથી વધારે તો ટેકનોલોજી ટ્રાન્સફર ઉપર ધ્યાન આપવું જોઈએ, ઇન્ડિજિનિયસ ડિફેન્સ પ્રોડક્શનમાં ધ્યાન આપવું જોઈએ કે જે આપણને ક્વાડ દ્વારા મળી શકે. એટલે આપણે જે કહેવાય કે લાંબા ગાળાની નીતિ બનાવી અને આની અંદર ઓસ્ટ્રેલિયા જાપાનના જે સંબંધ એ લોકો મિલિટરીમાં એટલા બધા મોટા છે નહીં, પણ સાઉથ કોરિયા વિયેટનામ જોડાઈ શકે છે. યુરોપિયન યુનિયનમાં જર્મની આપણી એક્સરસાઇઝમાં આવ્યા હતા, ઇઝરાયલ. એટલે આખી જે ધુરીઓ બદલાઈ રહી છે એની અંદર આપણે ધીમે ધીમે આપણા ડિફેન્સ બી હવે રશિયા જોડે 60% હવે 40% અમેરિકામાં. એટલે મહત્વનો મુદ્દો એ છે કે ટ્રેડની અંદર બિડેનના કન્સ્ટ્રેન્ટ છે, પણ એ પણ મેડ ઇન અમેરિકા માગે છે. એ પણ ચાઇનામાં જે 2027માં ચાઇના અમેરિકા સાથે થઈ શકે તો એ રોકવા માટે એમણે $2 ટ્રિલિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાન આ અઠવાડિયામાં જાહેર કર્યો છે. એટલે આપણે એક મેન્યુફેક્ચરિંગ હબ બની શકીએ. સેમિકન્ડક્ટર ચિપ જે તાઇવાન અને કોરિયા બનાવે છે, હાઈ ટેકમાં ઇન્ડિયા માટે ખૂબ જ સારી ઓપોર્ચ્યુનિટી છે કે અમેરિકાનું ઇન્વેસ્ટમેન્ટ પણ આવી શકશે, ટેકનોલોજી ટ્રાન્સફર પણ થઈ શકશે. એટલા માટે હવે આપણે જે કહેવાય કે વિદેશ નીતિમાં બેલેન્સિંગ એક્ટ સાથે જેવી રીતે ચાઇનાએ 71 થી 2001માં અમેરિકા જોડે સંબંધો રાખી ઉપર આવ્યું, આપણે માટે હવે અત્યારે આ એક ખૂબ જ મહત્વની તક છે. કારણ કે ચાઇનાની અગેન્સ્ટ અમેરિકાને કાઉન્ટર બેલેન્સ ખાલી ઇન્ડિયા કરી શકે, પણ એ માટે આપણે પણ આપણી જે 5 ટ્રિલિયન ઇકોનોમી છે, 10 ટ્રિલિયન કે આત્મનિર્ભરતા. Okay, Ketanbhai, I think we are running out of time. But before I conclude, Amitbhai, very quickly, very brief, your response that American policy and India in Trump era and the possible American policy and India in the Biden era, which will be better, which will be more beneficial for India? It seems very clear to me that India-US relations will be in better hands under the leadership of Joe Biden than Trump. બાઇડન એક ખૂબ શાણા, શોખ અને સંતુલિત વિચારધારા વ્યક્તિને નેતા ગણાય છે. અને ટ્રમ્પના વ્યક્તિત્વમાં અને એમના વલણમાં જે ખૂબ જ અનપ્રેડિક્ટેબિલિટી હતી એ નહીં હોય. બાઇડન એડના સંદર્ભમાં પણ ભારત માટે વધારે સારું વલણ ધરાવશે. સિવિલ ન્યુક્લિયર એનર્જીના સેક્ટરમાં ભારત અને અમેરિકા વચ્ચે ઘણા બધા હાલમાં એગ્રીમેન્ટ થયા છે. એ સંદર્ભે મને લાગે છે કે બાઇડન પાસેથી આપણે ઘણી અપેક્ષા રાખી શકીએ એમ છીએ. અને સાથે સાથે જે આપણા સ્ટ્રેટેજિક ગોલ્સ છે પાકિસ્તાનના સંદર્ભમાં, ચીનના સંદર્ભમાં, આ બંનેમાં પણ બાઇડન તરફથી ભારતને વિશેષ મદદ મળી રહેશે એવું મને લાગે છે. એટલે નાના મોટા ડિફરન્સીસ, નાના મોટા એપ્રોચના થોડા તફાવતો રહેવાના, પરંતુ એકંદરે બાઇડનના નેતૃત્વ હેઠળ આવનારા 4 વર્ષમાં ભારત અને અમેરિકાના સંબંધો ઘણા વધારે મજબૂત થશે અને આગળ જશે એવું મને સ્પષ્ટ લાગે. જી ધન્યવાદ. દર્શક મિત્રો, આપણે બાઇડન એરાની શરૂઆતના તબક્કામાં છીએ. મેં અગાઉ પણ કહ્યું હતું કે લાડી પાડી નીવડે વખાણ. ઘણા બધા ઇફ્સ એન્ડ બટ્સ છે. ક્વાડમાં શું થશે, પાકિસ્તાન અમેરિકાની એક્સિસ કઈ રીતે બિહેવ કરશે, રશિયાની સાથેના આપણા સંબંધો
અને અમેરિકા સાથેના સંબંધો આપણે કઈ રીતે બેલેન્સિંગ કરીશું. દરમિયાનમાં જાપાન અને ઓસ્ટ્રેલિયા પોતપોતાની રીતે પોતાના વ્યાપારી હિતો જાળવવા જતા ક્વાડમાં એમનું કયા પ્રકારનું વલણ રહેશે, ઘણી બધી બાબતો છે. અને આમ છતાંય હું અમિતભાઈ સાથે સંમત થાઉં છું કે જો બાઇડન એ ડોનાલ્ડ ટ્રમ્પ કરતા ભારત માટે વધારે સારા અમેરિકન પ્રમુખ નીવડશે એવા એધાણ અત્યારે વર્તાઈ રહ્યા છે. અપેક્ષા રાખીએ આવનાર સમયમાં, આવનાર લગભગ 4 વર્ષ, હજુ કહી શકાય 4 વર્ષમાં 2 મહિના ઓછા ગણીએ આપણે, તો એ સમયગાળા દરમિયાન કમલા હેરિસ અને જો બાઇડનની જોડી અમેરિકા ભારત સંબંધોને વધુ સ્થિર અને મજબૂત અને ભારતને ફાયદાકારક થઈ શકે તે રીતના, અને ભારતીય મૂળના લોકો જે ત્યાં રહે છે તેમના માટે પણ ઉપકારક બની રહે. અને પેલો જે ડ્રીમર્સ એક્ટ જે લાવે છે એમાં 5 લાખ જેટલા ભારતીયોને ત્યાં કાયદેસર રહેવાની તક મળશે. આ બધી બાબતો જોતા બાઇડન એ ટ્રમ્પ કરતા આપણા માટે વધારે સુકન્યાળ પુરવાર થશે એવું આજની તારીખમાં કહી શકાય એવું આપણા નિષ્ણાત પેનલનું માનવું છે. તો અટકીએ અહીંયા, કરીશું આવતીકાલે ચર્ચા. આવતીકાલ શનિવાર, અને શનિવાર એટલે જ્યોતિષનો દિવસ. કાલે આપણે ચર્ચા કરીશું ચંદ્ર અને ચંદ્રની વિવિધ સ્થાનોમાં રહેવાથી થતી યુતિ, પ્રતિયુતિ અને યોગોને કારણે માણસના વર્તન અને ભવિષ્ય પર અસર. રસપ્રદ ચર્ચા રહેશે. મળીએ આવતીકાલે જ્યોતિષના આ રસપ્રદ વિષયની ચર્ચા માટે. ધન્યવાદ. શુભરાત્રિ. મારા ત્રણેય વિદ્વાન પેનલિસ્ટનો પણ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. શુભરાત્રિ.